નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મીન રાશિના લોકો, ભાઈઓ અને બહેનો, હવે રાજી થવા તૈયાર થઈ જાજો. કેમ કે મિત્રો, હવે દેવાધિદેવ મહાદેવ ખુદ ભોળાનાથના આશીર્વાદથી તમને આજે 6 એપ્રિલથી 12 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાના આજે 7 દિવસ છે ને એ 7 દિવસની અંદર પરિવારમાં 3 મોટી ભયંકર ખુશખબરી મળવાની છે. હા મિત્રો, આ ખુશખબરી એટલી મોટી હશે કે દુનિયા જોતી રહી જશે ને કહેશે કે વાહ ભાઈ, તારું નસીબ તો જુઓ. આ મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમારા માટે આ 7 દિવસનો સમય આખા 11 વર્ષ પછી બહુ મોટા શુભ સંયોગમાં આવ્યો છે. ભગવાન ભોળાનાથની કૃપાથી આ 7 દિવસમાં આખા 11 વર્ષ પછી મોટા દુર્લભ યોગ એક હારે બની રહ્યા છે. શિવ યોગ, સ્વરાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગ ને એની હારે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે. જેમાં મિત્રો આ સમય તમારા માટે બહુ રાજીપાવાળો સાબિત થશે. મિત્રો, આ 3 મોટી ખુશખબરીઓ એટલી મોટી હશે ને કે એ સાંભળીને તમે હરખના માર્યા નાચવા માંડશો. ઘર પરિવારના માણસો હારે મળીને નાચી કૂદીને ખુશી મનાવશે. મીઠાઈઓ વેચાશે ને ઢોલ નગારા વાગશે. મિત્રો, તમારા નામની વાતો હવે ગામે ગામ થશે. એટલી મોટી ખુશખબરી છે. આ જે 3 મોટી ખુશખબરી મિત્રો તમને આ 7 દિવસની અંદર મળશે. એ કઈ 3 મોટી ખુશખબરી છે ને એનો લાભ કેમ લેવો એ જ આ વિડીયોમાં મિત્રો તમને જણાવશું. ને એની હારે મિત્રો તમારે આ 7 દિવસમાં અમુક સાવચેતી પણ રાખવી પડશે. અમુક કામની વાતોનું ધ્યાન રાખવું પડશે. આ વાતો ઉપર અમલ કરજો જેથી આ સમયનો મિત્રો તમને જાજો લાભ મળી જાય. એ પણ વિડીયોમાં જણાવશું. મિત્રો, ખુશખબરીની હારે સાવચેતી પણ છે. એટલે મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી આખો સાંભળજો, જરાય પણ મિસ ન કરો. અને મિત્રો, કાપીને વિડીયો ન જોતા, જો મિત્રો સમયનો લાભ લેવો હોય તો આખો વિડીયો છેલ્લે સુધી જરૂર સાંભળજો. કઈ રીતે ભગવાન ભોળાનાથની તમારા ઉપર કૃપા વરસશે ને કઈ ખુશખબરી કયા ક્ષેત્રોમાં મળશે. આજનો વિડીયો તો કોઈ નસીબવાળો જ જોઈ શકશે. એટલે મિત્રો આ વિડીયોને આખો જોજો. જે આજનો વિડીયો નજરઅંદાજ કરી દેશે ને, વચ્ચેથી કાપીને જોશે ને, એ આ સમયનો લાભ નહીં લઈ શકે. મિત્રો, વિડીયોમાં કહેલી એક વાત તમારા માટે બહુ કામની છે. તો મિત્રો, હવે વિડીયો આગળ વધારીએ એ પહેલા તો ભગવાન ભોળાનાથના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો ને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય ભોળાનાથ લખી નાખજો. જેથી મિત્રો ભોળાનાથ તમારી બધી મનોકામના પૂરી કરે. એના આશીર્વાદ તમારા ને તમારા પરિવાર ઉપર સદાય વરસતા રહે. તો ચાલો મિત્રો, હવે ટાણું બગાડ્યા વગર આ વાત કરીએ કે કેવું રહેશે. દેવાધિદેવ મહાદેવ ખુદ ભોળાનાથના આશીર્વાદથી તમારી રાશિવાળા માટે 6 એપ્રિલથી 12 એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનાના આ 7 દિવસનો આ મહત્વનો સમય. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો તમને હવે જણાવી દઈએ કે આજે 6 એપ્રિલથી 12 એપ્રિલ એટલે કે આ 7 દિવસનો છે. ઈ સમય તમારા માટે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી બહુ નસીબદાર સાબિત થવાનો છે. કેમ કે મિત્રો આ 7 દિવસમાં તમને અમુક એવા મોટા ફેરફાર જોવા મળશે જેની તમે
ધારણા પણ નહીં કરી હોય. મિત્રો, તમે સપનામાં નહીં વિચાર્યું હોય કે આટલો મોટો બદલાવ તમારા જીવનમાં આવશે. કેમ કે મિત્રો, તમારા જે કાંઈ રોકાયેલા કામ હતા એ હવે ટાણે પૂરા થશે. ધન પ્રાપ્તિના યોગ છે તમારા માટે. ને હારે હારે જે માણસોએ ઘણા સમયથી નોકરી માટે મહેનત કરી છે એમને મનગમતી નોકરી આ ટાણે જરૂર મળી જશે. આર્થિક હાલત મજબૂત થવાની છે. સફળતા મિત્રો તમારા પગ ચૂમશે. આજે સમય 6 એપ્રિલથી 12 એપ્રિલનો છે. એ મિત્રો તમારા માટે બહુ ભાગ્યશાળી છે. બીજો મિત્રો, આ 7 દિવસમાં ગ્રહોની દશા તમારા પક્ષમાં છે. એટલે મિત્રો તમે આ 7 દિવસને માન રાખજો ને લાભ લેજો. કમાણીના નવા નવા રસ્તા ખુલશે આ 7 દિવસમાં. હારે હારે મિત્રો તમે જોશો કે આ 7 દિવસમાં પરિસ્થિતિમાં સારો ફેરફાર આવશે ને ઘણા નવા અવસર તમને હેલાઈથી મળી રહેશે. આ જ અનુભવ આગળ જઈને તમારા સંસારમાં કામ આવશે. વળી ઊંધી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવામાં પણ તમને પાવરદાર રહેશો. આજે 7 દિવસનો સમય છે ને એ સુખદ અનુભવ કરાવશે. આર્થિક સ્થિતિ હજી સારી થશે. પોતાના માણસો વચ્ચે સમય વિતાવશો તો આત્માને તાઢક થશે. હારે હારે કોઈ નજીકના સગા વહાલાને ત્યાં ધાર્મિક પ્રસંગમાં જવાનો મોકો પણ મળી શકે છે મિત્રો. વળી મિત્રો, સંતાનોને વિદેશ મોકલવાની કાર્યવાહી પણ ચાલુ થઈ જશે. હારે હારે કામની માહિતી કે શુભ સમાચાર મિત્રો તમને આ ટાણે મળશે. મનમાં બહુ શાંતિનો અનુભવ તમે આ 7 દિવસમાં કરશો. સમજી વિચારીને કરેલું રોકાણ તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે. ધ્યાન રાખજો, આ 7 દિવસમાં જો તમે રૂપિયા રોકશો તો એ તમને આગળ જઈને મોટો લાભ દેશે. ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો થશે. હારે હારે પાછળના થોડા સમયથી જે કાળી મજૂરી કરી છે એનું સાચું ફળ આ 7 દિવસમાં મિત્રો તમને મળી જશે. નડતરો ને અડચણો હોવા છતાંય તમે બધા કામ પૂરા કરી શકશો. આ 7 દિવસનો સમય બહુ સારો છે. ભાઈઓ હારે ને પરિવારના માણસો હારે સંબંધો મીઠા થશે અને જૂની કોઈ ખોટી સમજણ કે મન દુઃખ હશે એ પણ દૂર થશે. આ સમય તમારી આબરૂ વધારવાનો છે. આજુબાજુના માણસો હારે થોડો સમય ગાળજો. એનાથી મિત્રો તમે હળવા રહેશો ને ટેન્શન ઓછું થશે. રોજના કામની હારે બીજા કામો પણ તમે આ 7 દિવસમાં આરામથી પૂરા કરી શકશો. મિત્રો, આ સમય તમે બહુ રાજીપો આપશે. વળી પડોશીઓ હારે સંબંધો સારા રાખવા બહુ જરૂરી છે. પડોશમાં હશે એવું કાંઈ ન કરતા કે જેથી તમારે નીચું જોવું પડે કે તમારી નિંદા થાય. કેમ કે તમારા વિરોધીઓ તમારા ઉપર હાવી થવાની કોશિશ કરશે. કારણ કે મિત્રો તમે સફળ થશો ને આગળ વધશો એ એમનાથી જોવાશે નહીં. પણ એક વાતનું ધ્યાન રાખજો કે વિરોધીઓ કોશિશ ભલે કરે પણ તમારી સામે ટકી નહીં શકે. તમારું કાંઈ બગાડી નહીં શકે. એટલે તમે ચિંતા વગર આગળ વધો. પણ ક્યારેક તમારો ગરમ સ્વભાવ તમારી મુસીબતનું કારણ બની જશે. એટલે શું કરવું તો મિત્રો ધ્યાનથી સાંભળો. તમારા સ્વભાવમાં થોડી મીઠાશ રાખો. વાણી મત જેવી રાખો જેથી બીજાને ખોટું ન લાગે. અને મિત્રો ગુસ્સા ઉપર કાબુ રાખો ને હારે હારે તમારો જે આ ભોળો ને દયાળુ સ્વભાવ છે એને એમાં થોડો ફેરફાર કરો. કેમ કે દુનિયા તમારા ભોળાપાનો ફાયદો ઉઠાવી લે છે. તમે બધાની મદદ કરવા તૈયાર રહો છો ને એ જ સ્વભાવ તમારા નુકસાનનું કારણ બને છે.
એટલે મિત્રો સાવચેત રહેજો, એવા માણસોને ઓળખી લેજો જે તમારું સારું નથી ઈચ્છતા, એમનાથી ચેતતા રહેજો. વળી મિત્રો આ 7 દિવસમાં એક ખાસ સાવચેતી રાખજો. રૂપિયાની લેવડ દેવડમાં ધ્યાન રાખજો, કેમ કે મિત્રો આ ટાણે ધન હાનિ પણ થઈ શકે છે. જો કે ધન લાભના તો ઘણા યોગ છે, પણ છેતરાઈ જવાની બીક છે. એટલે કોઈને પૈસા આપો તો વિચારીને આપજો, એ તમારા માટે સારું રહેશે. વળી જે વિદ્યાર્થીઓ ભણે છે એમને પોતાના તબિયતને ભણતર બે ઉપર ધ્યાન દેવાનું છે. કોઈ ખોટા રસ્તે ન ચડી જતા, સોશિયલ મીડિયામાં કે ખોટી સોબતમાં સમય બગાડતા નહીં, કેમ કે મિત્રો આ સમય કરિયરમાં મોટું કામ કરવાનો છે. આ 7 દિવસ બહુ ફાયદાકારક છે. મિત્રો સમયનો લાભ લેજો, હાથમાંથી સમય જવા ન દેતા. હવે જો મિત્રો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો મિત્રો તમે જોશો કે આ 7 દિવસમાં તમારા પ્રેમ સંબંધોમાં બહુ મીઠાશ આવી રહી છે. આ મિત્રો પ્રેમ સંબંધને લગ્નમાં બદલવામાં જે અડચણો આવતી હતી એ હવે દૂર થશે ને જલ્દી જ સંબંધ લગ્નમાં ફેલાઈ જશે, કેમ કે આ 7 દિવસમાં ઘરમાં તમારી વાતો ચાલશે. વળી છોકરાઓની બાબતોમાં વહુ વર વચ્ચે થોડી બોલચાલી થાય, પણ એ તરત ઠીક થઈ જશે. એટલે મિત્રો ચિંતા જરાય ન કરતા. જો ધણી ધણિયાણીમાં કોઈ અણબનાવ હોય કે કંકાસ હાલતો હોય તો એ પણ કોઈની મદદથી દૂર થશે ને પ્રેમ વધશે. પરિવારના બધા માણસો હળી મળીને રહેશે ને હસી મજાકમાં સમય જશે ને. વળી આ સમયમાં તમે કોઈ ધાર્મિક જગ્યાએ દર્શન કરવા પણ જઈ શકો છો, એનાથી મનને શાંતિ મળશે ને. જો મિત્રો તમારા ધંધા રોજગાર કે નોકરીની વાત કરીએ તો મિત્રો આ 7 દિવસમાં એક વાતનું ધ્યાન રાખજો. તમારી આળસ કે મોડું કરવાની ટેવને લીધે કોઈ કામ અધૂરું રહી શકે છે. એટલે બેદરકારી જરાય ન રાખતા. માર્કેટિંગ કે મીડિયાના કામથી થોડા છેટા રહેજો ને ઝાઝા ભાગના કામ ઘરેથી જ પતાવજો તો સારું રહેશે. વળી મિત્રો વેપારમાં આ 7 દિવસમાં નફાના ગજબના યોગ છે. મોટો નફો દેખાઈ રહ્યો છે. સમય બહુ બદલાઈ રહ્યો છે. મિત્રો તમને મોટો ફાયદો થશે. વેપારમાં તમારી નામના થશે. એમ સમજો કે તમે સફળતાના ઝંડા ગાડી દેશો. મિત્રો વેપાર દિન દુગુણો ને રાત ચોગુણો વધવાના યોગ છે. જો ધંધો વધારવો હોય તો એના પણ જોરદાર યોગ છે. પણ મિત્રો એક વાતનું ધ્યાન રાખજો, તમારી ગુપ્ત વાતો કોઈને ન કહેતા. તમે ધંધો કેમ વધારવા માંગો છો કે શું નવું કરવાના છો એ ખાનગી રાખજો, નકર તમને મોટું નુકસાન થઈ શકે છે અને તમે પાછળ રહી જાઓ. એટલે થોડા સાવચેત રહેજો. નોકરીવાળા માટે પણ સમય અનુકૂળ છે. ઓફિસમાં સાહેબોનો સાથ મળશે. મિત્રો તમારી વાહ વાહ થશે. પ્રોજેક્ટમાં સફળતા મળશે. જો મિત્રો તમને કોઈ કામ સોંપ્યું હોય ને એ તમે ટાણે પૂરા કરશો તો તમારા વખાણ થશે. એનાથી સાહેબની નજરમાં તમારી કિંમત વધશે. મિત્રો તમે જે કામ કરશો એ 100% સાચું હશે ને એ તમારા પ્રમોશનમાં કામ આવશે. જે લોકો નોકરીમાં બદલી કરવા માંગે છે એમની બદલી પણ થશે ને જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે એમના માટે આ બહુ સોનેરી સમય છે. ઇન્ટરવ્યુમાં મિત્રો તમને સારી નોકરી મળવાના પૂરા યોગ છે. સારા પગારવાળી નોકરી મળશે. મૂંઝાતા નહીં, મહેનત ચાલુ રાખજો. વળી એક વાતનું ધ્યાન મિત્રો રાખજો કે જો વિદેશ જવાનું સપનું હોય તો આ 7 દિવસ પૂરતું થોડું
ખમી જાજો. કોશિશ કરજો કે આ અઠવાડિયે ન જાઓ ને આવતા અઠવાડિયે જાઓ, કેમ કે આ સમય અત્યારે વિદેશ જવા માટે ઠીક નથી લાગતો. વળી બિલ્ડરને પ્રોપર્ટીવાળાને સારો નફો થશે, પણ કાગળિયાને ફાઇલો સાચવીને રાખજો મિત્રો. ખોવાઈ જવાની કે ચોરી થવાની બીક છે. જુવાનિયાઓ પણ પોતાના કરિયર માટે ગંભીર રહે. કમાણીના નવા રસ્તા ખુલશે. હવે એનો લાભ કેમ લેવો એ તમારા ઉપર છે. ને જે લોકો વકીલાતનું ભણે છે એમના માટે પણ સમય સારો છે. સફળતા મળશે ને પૈસાની દ્રષ્ટિએ પણ સમય જોરદાર છે. નોકરીમાં પ્રમોશન ને ધંધામાં પ્રગતિના યોગ છે. રોકાયેલા નાણાં પાછા મળશે, એટલે ચિંતા ન કરતા. આ 7 દિવસમાં મિત્રો તમને મોટો ધન લાભ થશે. ને જો તમારી તબિયતની વાત કરીએ તો મિત્રો આ 7 દિવસમાં સ્વાસ્થ્ય બાબતે થોડું ચેતતું રહેવું પડશે. બદલાતી ઋતુ તમને હેરાન કરી શકે છે. તબિયત સારી રાખવા માટે રોજ યોગ ને પ્રાણાયામ કરજો. પોઝિટિવ રહેજો. કુદરતની સાથે થોડો ટાઈમ ગાળજો ને આયુર્વેદિક વસ્તુઓ લેજો. અને મિત્રો એક વાતનું ધ્યાન રાખજો, કોઈના માટે મનમાં ખરાબ વિચાર ન લાવતા. જો મિત્રો તમે સારું વિચારશો તો તમારી હારે પણ સારું જ થશે. તો મિત્રો મારી એવી જ આશા છે કે આ 7 દિવસના સમયનો તમને પૂરો લાભ મળશે. અને મિત્રો આ ટાણાનો પૂરો ફાયદો ઉઠાવજો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.